અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મનપાની ઓચિંતી ડેમોલિશનની કામગીરી અટકી પડતા અનેક તર્ક વિતર્ક પ્રવર્તી રહ્યા છે। હવે આ વચ્ચે જ અમદાવાદ મહાપાલિકા પ્રશાસનની નવી રણનીતિ સામે આવી છે। પ્રશાસને એવું આયોજન કર્યું છે કે ચંડોળા તળાવને પાણીથી છલોછલ કરી દેવાશે। ચંડોળા તળાવને પાણીથી છલોછલ કરવાની કામગીરી દરમિયાન ગેરકાયદે મકાનોના વીજળી કનેક્શનો કપાશે। ત્યારબાદ બીજા તબક્કામાં નવાબવાડી વિસ્તારમાં ડેમોલિશન હાથ ધરવામાં આવશે। તો જે નવી રણનીતિ છે તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે। બીજા તબક્કામાં ગેરકાયદે મકાનોના વીજ કનેક્શનો કાપવાનું આયોજન। જે તળાવ છે નાનું ચંદોળા તળાવ અને મોટું ચંદોળા તળાવ આ બંનેને જોડતા જે પાડા છે એ પાડાને તોડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી રહી છે। આગામી સમયની જો વાત કરું તો અત્યાર સુધીમાં જે આપણે કામગીરી કરી એ બાંગ્લાદેશીઓ અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં રોકાયેલા હતા એવા લોકો સામેની હતી, પરંતુ હવે પછી જે સ્થાનિક છે એટલે કે આપણા સ્થાનિક લોકોએ જે દબાણ દૂર કર્યા છે એ દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। આ જે કામગીરી જે છે એ તબક્કાવાર અને વ્યવસ્થિત રીતે આયોજન કરીને કરવામાં આવશે। આ આયોજનમાં સરકારના અલગ અલગ તંત્ર જેમાં મહેસૂલ વિભાગ છે, પોલીસ વિભાગ છે અને કોર્પોરેશન છે, પછી જો ઇલેક્ટ્રિસિટીની વાત કરું તો આપણી ટોરેન્ટ કંપની, આ બધા સાથે મળીને એક આયોજન કરી અને કામગીરી કરશે। અને આ દબાણ દૂર થઈ ગયા પછી આયોજન આપણું એવું છે કે આ જે તળાવ છે એને તબક્કાવાર એકાએક નહીં ભરી શકાય, પણ તબક્કાવાર આપણે તળાવને પાણીથી ભરી દઈશું।